નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર 1 મમ અંગાની, જે સેમિસ્ટર 2માં મિત્રો આપેલ છે, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પાઠ 1 મમ અંગાની, જેની અંદર મિત્રો આપણા અંગો જે અલગ અલગ છે તેને સંસ્કૃતમાં શું બોલાય છે તેનું મિત્રો અહીંયા પિક્ચર આપેલું છે, તમે જોઈ શકો છો। હવે આપણો જે મિત્રો પાઠ છે તેનું સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોઈએ, જેમાં પ્રશ્ન મિત્રો 1 છે, નીચેના ચિત્રોની સામે સંસ્કૃત શબ્દોમાં લખવાનું છે। મિત્રો અહીંયા જેમ આપેલું છે, આ માથું છે, જો એને મસ્તકમ કહેવાય, અને ચિત્રોની સામે અંગોના નામ સંસ્કૃતમાં આપ્યા છે તેને મિત્રો યાદ પણ રાખવાના છે, બરાબર। તો અહીંયા આપણે વાક્ય બનશે એતત મસ્તકમ અસ્તિ। બીજું છે અહીંયા જે મિત્રો બીજું ચિત્ર છે દાંતનું છે, એને દંતાહ કહેવાય, તો અતિ દંતાહ સંતિ। હોઠ છે એને ઓષ્ટો કહેવાય, તો અતૌ દ્રવ ઓષ્ટો સ્તઃ। એના પછી મિત્રો અહીંયા કાન આપેલા છે તો એને કર્ણઃ કહેવાય। એસહ કર્ણઃ એતતમ શ્રોતમ અસ્તિ। આંખ આપેલી છે એને નેત્રમ કહેવાય, તો એતત નેત્રમ અસ્તિ। અહીંયા હાથ આપેલ છે એને મિત્રો કરતલમ કહેવાય, તો એતત કરતલમ અસ્તિ। મિત્રો અહીંયા જે પગ આપેલ છે તો એને ચરણ કહેવાય, તો એસહ ચરણ અસ્તિ। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈએ, તો અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેમનું નીચે આપેલ 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। તમે જોઈ શકો છો અહીં આપેલું છે દંતાહ, ઓષ્ટો, કરહ, નેત્રમ, વક્ષઃ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણ, જીહ્વા। મિત્રો અંગોના નામ નીચેના 3 વિભાગોમાં વહેંચેલા છે તે જુઓ અને 3 વાર શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। મિત્રો મસ્તકના અંગો, તો માથાના અંગો છે એમાં દંતાહ, ઓષ્ટો, નેત્રમ, મુખમ, નાસિકા અને જીહ્વાનો સમાવેશ થાય છે। ધડના અંગોની વાત કરીએ તો વક્ષઃ અને ઉદરમ, પેટ। હાથ પગના અંગોમાં મિત્રો આવશે કોણીથી નીચેના હાથ, એટલે કે ચરણ, પગનો પંજો, અને બરાબર આવી રીતે મિત્રો આપણે લખવાના છે। હવે જોઈશું પ્રશ્ન 3 છે, નીચે આપેલા વાક્યોની ખાલી જગ્યામાં નીચે કૌંસમાં સર્વનામ છે એ લખવાના છે। જો તમે જોઈ શકો છો એતત એટલે કે આ, એસહ એ પણ આ થશે, પુલ્લિંગ એક વચનમાં, એસાહ આ સ્ત્રીલિંગ એક વચનમાં થાય, એતો આ બે, બરાબર, અતે આ બે સ્ત્રી દ્વિવચનમાં, અને અતે આ બધા, અને આ બધા, બરાબર। તો એતાની એટલે આ બધા। જોઈએ પહેલું છે કે મમ ખાલી શરીરમ, તો અહીંયા આવશે એતત મમ શરીરમ, આ મારું શરીર છે। બીજું છે મમ ખાલી મમ મસ્તકમ, તો એતત મમ મસ્તકમ, આ મારું મસ્તક છે। ત્રીજું છે ખાલી તવ લલાટમ, તો એતત તવ લલાટમ, આ તારું કપાળ છે। ચોથું છે ખાલી રમેશસ્ય કેશઃ, તો અતિ રમેશસ્ય કેશઃ, આ રમેશના વાળ છે। 5 ખાલી સુરેશસ્ય ગ્રીવા, તો અશા સુરેશસ્ય ગ્રીવા, આ સુરેશની ગરદન છે। 6 ખાલી મમ ઓષ્ટો, તો અતૌ મમ ઓષ્ટો, આ બે મારા ઓઠ છે। 7 ખાલી દેવાંગસ્ય નાસિકા, તો એશા દેવાંગસ્ય નાસિકા, આ દેવાંગનું નાક છે। 8 ખાલી તવ વક્ષઃ, તો એતત તવ વક્ષઃ, આ તારી છાતી છે। અને 9 ખાલી મમ હસ્તઃ, તો એષઃ આવશે, આ મારો હાથ છે। એષઃ મમ હસ્તઃ, આ મારો હાથ છે। 10 ખાલી તવ કર્ણૈ, તો અતૌ તવ કર્ણો, આ બે તારા કાન છે। મિત્રો આવી રીતે તમે પણ તમારું સ્વાધ્યાયની અંદર સોલ્યુશન કરી શકો છો અલગ અલગ પાઠનું। વિડીયો જોવા માટે અત્યારે જ, બીજા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા।